ઓડ શહેરમાં અખિલ ભારતીય મજદૂર સંઘની સભા આણંદના ઓડ શહેરમાં 28મી જુલાઈના દિવસે નગરપાલિકાના પરિસરમાં અખિલ ભારતીય મજદૂર સંઘને 70 વર્ષ પૂર્ણ કરતા સભાનું આયોજન કરેલ. ભારતીય મજદૂર સંઘની 70 વર્ષની ગૌરવગાથા વિશે તથા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ આણંદ જિલ્લા મંત્રી સુરેશભાઈ પંચોલી, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ મંત્રી વડોદરા વિભાગ ભગવતસિંહ ઝાલા, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ આણંદ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ છાસટીયા તથા ઓડ શહેરના કાર્યકર્તા ભાઈ બહેનો કુલ 50 જણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો. ગુજરાત પ્રદેશના 10,000 ગામડામાં 70 વર્ષની ગૌરવગાથા વિશેના કાર્યક્રમો કરવામાં આવશે. આંગણવાડીમાં કામ કરતા કર્મચારીઓ, આશા બહેનો, મધ્યાહન ભોજન તથા રાજ્ય સરકારના તમામ વિભાગોમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓની પણ વ્યથા ઓછી નથી. અર્થકારણની ચાલના માટે ધનની અને બુદ્ધિની જરૂર પડે છે, તેમ શ્રમિકોના શ્રમની પણ જરૂર પડે છે. વધુમાં હાલમાં વિશ્વમાં પ્રચલિત ઔદ્યોગિક નીતિઓને લીધે ઔદ્યોગિક જગતના સંગઠિત ક્ષેત્રના શ્રમિકો પણ અસંગઠિત ક્ષેત્રના જોખમો અનુભવી રહ્યા છે. રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ GPK ન્યૂઝ. સુરેશભાઈ પંચોલી, હું ભારતીય મજદૂર સંઘ આણંદ જિલ્લાના મહામંત્રી તરીકે મને જવાબદારી સોંપેલી છે અને હાલમાં આપણા ભારતીય મજદૂર સંઘ 70મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. એની ઉજવણીના રૂપે આપણે અન્ય ક્ષેત્રોના કર્મચારીઓ જે છે, જે શોષિત છે, પીડિત છે, જે વંચિત છે, જેવા રોજગારથી વંચિત છે તેવા કર્મચારીઓને છેક છેવાડાના ગામ સુધી BMS શું છે, BMS શું કાર્ય કરી શકે છે એની માહિતી આપવા માટે અમે ગામે ગામ આનો પ્રચાર કરી રહ્યા છીએ. પ્રસ્તુત ભારત માતા કી જય.